ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ ફરી એક વખત છલકાયો હોય તેવી તસવીરો સામે આવી રહી છે। અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને તે જ કારણે ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદને લઈ ખોડિયાર ડેમ ફરી એક વખત છલકાયો છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી શેત્રુંજીમાં પૂર આવતાની સાથે જ ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક થઈ। ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ સાથે જ ડેમ ઓવરફ્લો થતાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ પ્રકારે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને આ સાથે જ અમરેલી અને ભાવનગરના અનેક નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલતાની સાથે જ એલર્ટ નીચાણવાળા વિસ્તારોને આપવામાં આવ્યું છે અને નદી પટના વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ પ્રકારે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ગીર જંગલ અને ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને જ કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે। શેત્રુંજી નદીમાં પાણી આવતાની સાથે જ ખોડિયાર ડેમ છે તે પણ છલકાઈ ચૂક્યો છે। ત્યારે પાણીની જે સપાટી વધી રહી છે તેને ધ્યાનમાં રાખી અને ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવા પડ્યા છે।